આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભગવાનની જે 5મી જ્યોતિર્લિંગ બૈજનાથ, એમના ઉપર આજે ચર્ચા વિચારણા ભગવાનની ભક્તિ ઉપર વાત કરવાના છીએ. પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં ભગવાન શંકર બિરાજે છે. શંકરના હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજેલા છે. હરિહર બંને એક જ છે. શ્રી કૃષ્ણ શિવ ધ્યાન કરે છે, શિવજી શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. જે અતિ પ્રિય તેને જીવ હૃદયમાં રાખે છે. એવી જ રીતે શ્રી કૃષ્ણના હૃદયમાં શિવજી છે. ભક્ત ભગવાનનું ધ્યાન ધરે અને ભગવાન ભક્તનું ધ્યાન ધરે છે. ભક્ત અને ભગવાન અંતરથી એક જ છે. ભક્તિનો આરંભ ભેદથી થાય છે, પણ સમાપ્તિ અભેદમાં થાય છે. ભક્તિ અતિશય વધે ત્યારે ભગવાન અને ભક્ત બંને અલગ રહી શકતા નથી. બંને એક જ થાય છે. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો. ઘણાય ભક્તિ તો કરે, પણ પૈસા માટે, સુખ માટે. ભક્તિનું ફળ પૈસો, સંસારનું સુખ નથી. ભક્તિનું ફળ ભોગ નહીં, પણ ભગવાન છે. આ જીવ અનેક વાર પતિ પત્ની બન્યો છે, અનેક વાર છોકરા ગોદમાં રમાડ્યા છે, પરણાવ્યા, પણ એને શાંતિ મળી નથી. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન અતિ ઉદાર છે. જે હું ઈશ્વરને માનતો નથી, હું પૂજા કરતો નથી એમ બોલે છે, તેને પણ સુખ પૈસા આપે છે. અને માનવ પૃથ્વીના આધારે જીવે છે. આ પૃથ્વી પર શ્વાસ લેશે. આ પૃથ્વીના પતિ પરમાત્મા છે, છતાં પ્રભુનો અનાદર કરે છે. આવા નાસ્તિકને પણ પ્રભુ પોતાની સંપત્તિ આપે છે. તો તમે તો પ્રભુના લાડીલા ભક્ત છો, તમને સુખ કેમ નહીં આપે? તમે કથા શ્રવણ કરો, સત્સંગ કરો, નિત્ય પૂજા કરો, એટલે પ્રભુ જરૂર તમને અવલૌકિક સુખ આપશે. પરંતુ લૌકિક સુખ માટે નહીં, ભક્તિ ભગવાન માટે કરો. ભક્તિનું લક્ષ્ય ભોગ નથી, ભગવાન છે. પરંતુ આ સંસારના વિષયો મીઠા છે. તેથી માનવ પ્રભુ ભક્તિ નહીં, સંસારની ભક્તિ કરે છે. તમે પ્રભુ ભક્તિ કરો, પ્રભુમાં દ્રઢ નિષ્ઠા રાખો, પ્રભુ તમને જરૂર સુખ આપશે. કદાચ તમે એમ માનતા હો કે તમારી પાસે પૈસા ઓછા છે, ઘરમાં અનુકૂળતા નથી, ભક્તિ કેવી રીતે કરું? તમે આનો વિચાર ન કરો. તમારી સ્થિતિ કેવી છે તે પ્રભુ જાણે છે. ભગવાનને જરૂર લાગે એટલું લૌકિક સુખ આપે છે. ઘરમાં લાડુ છે, નાના બાળક લાડુ માગે, મા જાણે છે કે બાળકને અજીર્ણ છે, બાળક ખાય તેથી તો મા રાજી થાય. વળી બાળક માગે તેથી માની આપવાની ઈચ્છા પણ થાય. પણ મા આજે બાળકને લાડુ આપતી નથી. બધાને લાડુ અને મને કેમ નહીં? કઈ બાળક રડે છે. મા જાણે છે બાળક લાડુ ખાશે તો તાવ આવશે. માનો અતિશય પ્રેમ છે, છતાં મા બાળકને લાડુ આપતા નથી. આમાં માનો પ્રેમ છે. આવું જ લૌકિક સુખ ભક્તને જરૂર જેટલું આપવાનું પ્રભુનું કારણ છે. જીવ સર્વ પાસે યશની ઈચ્છા રાખે છે. કેટલાક જીવ ભગવાન પાસે પણ સારું બોલતા નથી, તો તમારા માટે સારું બોલે કેવી રીતે? કેટલાક મારા ભાગ્યમાં યશ નથી કઈ હૈયું બાળે છે. હૈયું બાળશો નહીં, કદાચ કદર માનવ નહીં તો ઈશ્વર કરશે. અનજળ પવન વગેરે ઈશ્વર માનવને સ્વાર્થ વગર આપે છે. આમ છતાં આ જીવ ઈશ્વરની કદર કરતો નથી, તો જીવની કદર શું કરવાનો હતો? યશની ઈચ્છા રાખશો નહીં, ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો. તમારું કલ્યાણ કરવા પ્રભુ દેખીતી રીતે કંઈ ન આપે તો પ્રભુ પાસે કંઈ માગશો નહીં. માગ્યા વગર મળે તે અમૃત સમાન છે, અને માગવાથી મળે તે દૂધ બરાબર. અને ખેંચીને હક કરીને લઈ લેવામાં આવે તો લોહી સૂચી લેવા બરાબર છે. મનને સમજાવવાનું કે હું લાયક નથી, તેથી પ્રભુએ મને આપ્યું નથી. લોકો મંદિરમાં દર્શને જાય છે, ભગવાનની નજર નીચે ધરતી તરફ આંખ બંધ કરી દેશે. લોકો દર્શન કરવા નહીં, માગવા માટે જાય છે. તેથી પ્રભુ નીચે જોઈ જાય છે. પ્રભુ પાસે માગશો નહીં. માગવાથી પ્રેમ ઓછો થાય છે ને ન માગવાથી પ્રેમ વધે છે. હું માગવા નહીં, મારી આંખ પ્રભુના ચરણોમાં રાખવા માટે આવ્યો છું, એમ ભાવના કરો. આંખ આપવા લાયક એક ઈશ્વર છે. આવી ભાવનાવાળાને ભગવાન આંખ આપે છે. 4 આંખ એક થાય ત્યારે દર્શનનો આનંદ મળે છે.
જગતને ઉપેક્ષા ભાવથી આંખ આપજો. ઉપેક્ષા ભાવથી દ્રષ્ટિ ઈશ્વરને આપજો. જોવાલાયક ઈશ્વર છે, સંસાર સુંદર. આ સુંદર સંસારને જોવાથી આંખ અને મન બગડે છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસાર સુંદર છે તો સંસાર બનાવનાર પરમાત્મા અતિ સુંદર છે, એવી કલ્પના કરજો. શિવને શૃંગારની જરૂર નથી. શૃંગારથી માનવના સૌંદર્ય દેખાય છે, પણ કામનો જેને સ્પર્શ થયો તેનું સૌંદર્ય નષ્ટ થાય છે. જેને કામનો સ્પર્શ નથી થયો તેનું સૌંદર્ય ટકે છે. શિવને અન્ય સામગ્રીની જરૂર નથી. જળ ચડાવો, બિલીપત્ર અર્પણ કરો, હર હર મહાદેવ બોલો, પ્રસન્ન થશે. શિવજીને રાજભોગ આરોગવાની જરૂર નથી. શિવ સમાન કોઈ ઉદાર થયો નથી, થશે નહીં. શ્રી રામ શ્રી કૃષ્ણ ઉદાર છે, પણ તમે કંઈ માગો તો તે આપવા પહેલો વિચાર કરશે. શિવ તો અતિ ઉદાર છે. શિવ ઘણા ભાગે સમાધિમાં જ રહેશે, સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે. શિવ યા તો સમાધિમાં હોય યા સમાધિ ખુલે તો પાર્વતીજીને શ્રી રામ શ્રી કૃષ્ણની કથા કરે. કથા પૂરી થાય એટલે પાછા સમાધિમાં લીન થઈ જાય. શિવ જગતનો વિચાર નથી કરતા. શિવ કોઈ માગે તો યોગ્ય કે અયોગ્યમાં વિચાર કરતા નથી. શ્રી કૃષ્ણ એ શિવનું સાચું ધન છે. શિવના હૃદયમાં શ્રી કૃષ્ણ છે, તેથી શમશાનમાં પણ તે આનંદમાં જ રહેશે. ભૂત પ્રેત આજુબાજુમાં નાચે તો પણ શિવ તો આનંદમાં જ રહેશે. ભૂતનો વિચાર છોડો, ભવિષ્યની ચિંતા છોડો અને વર્તમાન સુધારો. પ્રભુના નામમાં તન્મય બનો. જેનું વર્તન સુધરે તેનું ભૂત ભવિષ્ય બંને સુધરે છે. શિવ આનંદમય છે, અતિ ઉદાર છે. એકવાર કુબેર ભંડારી શિવ પાસે આવ્યા. કુબેર ભંડારી પાસે પૈસા તો બહુ છે. શિવ પાસે કંઈ સેવા માગે છે. શિવના હૃદયમાં નારાયણ છે. શિવને કોઈ વસ્તુની જરૂર નથી. શિવજી કોઈની સેવા લેતા નથી. કુબેરજીની કંઈ સેવા કરવાની ઈચ્છા છે, પણ શિવજી ના પાડે છે. શિવ સર્વ વૈષ્ણવોના આચાર્ય છે. ધર્મ સંપ્રદાયના આદિ પ્રવર્તક છે. શિવ સર્વના સદગુરુ છે. કોઈની સેવા લેવી નહીં. સેવા લેવાથી માનવ શર્મિંદો થાય છે. ઘરના લોકોની પણ બહુ સેવા લેવી નહીં. સેવા પરતંત્ર બનાવે છે. જે સેવા કરે છે તે તમારું પુણ્ય લઈ જશે. સેવા માગે તે વૈષ્ણવ નથી. કુબેરે કહ્યું, સેવાની મને બહુ ઈચ્છા છે, સેવા બતાવો. શિવ ના કહી. કુબેરે પાર્વતીને સેવાની આજ્ઞા કરવા કહ્યું. પાર્વતીએ કહ્યું, એક સુંદર રાજમહેલ બનાવો. એમને સમજાવી હું લઈ જઈશ. કુબેર સોનાનો રાજમહેલ બનાવ્યો. આ મહેલથી દેવોને આશ્રય થયું. પાર્વતીને શિવને સમજાવે છે, તમે તો શમશાનમાં રહેનાર છો. સોનાના મહેલમાં થોડો સમય તો રહો, શું વાંધો છે? શિવ બ્રહ્મ સ્વરૂપ છે, માં પાર્વતી બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાને આધીન છે. બંનેને કામનો સ્પર્શ નથી. શિવને પાર્વતી પ્રિય છે. આનું કારણ શિવની સમાધિ ખુલે ને પાર્વતી એવો પ્રશ્ન કરે, જેના જવાબમાં શિવ કથા કરે. સમાધિ જેવો જ આનંદ શિવને કથા કરવામાં આવે છે. જગત યાદ ન આવે તેવા પ્રશ્નો પાર્વતીના હતા. શિવ કથાથી ઈશ્વરમાં તન્મય થવાય છે. સમાધિમાંથી જે આનંદ, તે જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી. માતા પાર્વતીનો આગ્રહ છે. સોનાના બંગલામાં શિવ થોડો દિવસ રહે. શિવજીએ કહ્યું, બંગલો તો સરસ છે, પણ વાસ્તુ નથી થઈ, તેથી તેમાં કેમ રહેવાય? બીજી બાજુ રાવણ બ્રાહ્મણ હતો. ખૂબ ભક્તિ કરતો, પણ રાવણની ભક્તિ ભોગ માટે હતી. રાવણ શિવ ભક્ત હતો. રાવણની શિવ ભક્તિ ખૂબ હતી, પરંતુ આ ભક્તિ વધારે સુખ સંપત્તિ માટે હતી. આ કારણે ભક્તિ છતાં તેની ગણના રાક્ષસમાં હતી. સોનાના બંગલામાં પ્રવેશ માટે વાસ્તુવિધિ કરવા રાવણ ગૌર બને છે. શિવ યજમાન છે. રાવણ બ્રાહ્મણ હતો, વેદ પ્રેમી હતો, તેથી તેને વાસ્તુવિધિ કરવાનું કહ્યું. સોનાનો મહેલ જોઈ રાવણની દાનત બગડી. શિવે વિધિ પૂરી થતાં યોગ્ય દક્ષિણા માગવાનું કહ્યું. રાવણે કહ્યું, આજે મહેલ તમારા માટે બન્યો છે, તે મને આપી દો. પાર્વતીને શિવે કહ્યું, રાવણ બ્રાહ્મણ છે, માગે છે, માગે તેને આપવું જોઈએ. બીજાનું સુખ તે આપણું સુખ છે.
તેને આ સોનાનો મહેલ આપી દો. આમ રાવણને શિવે સોનાનો મહેલ આપી દીધો. રાવણ રાક્ષસ છે, દુષ્ટ છે, ખાઓ પીવો ને મોજ કરો એમાં માને તે રાક્ષસ. જે ધર્મને ગૌણ ગણે, ભગવાનને ગૌણ ગણે, અર્થ અને કામને સુખ ગણે તે રાક્ષસ. રાક્ષસ સ્વરૂપ કલ્પિત છે. જેનું જીવન ભોગ પ્રધાન છે, જેને મન પૈસો કામ સુખ મુખ્ય છે તે રાક્ષસ. શિવ તો ભોળા ઉદાર, સોનાનો મહેલ તો આપી દીધો, પણ બીજું માગે તે પણ આપી દે. બન્યું એવું જ. રાવણ દુષ્ટતા દેખાડીને કહ્યું, આ પાર્વતી સુંદર છે, મને આપો. શિવને લગ્નની ઈચ્છા તો હતી નહીં. દેવોના આગ્રહે લગ્ન એમને કરવા પડ્યા. શિવે રાવણને કહ્યું, તારે જોઈતી હોય તો લઈ જા. રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ સાથે બિરાજે છે, પણ શિવ પાર્વતી સાથે બિરાજેલા હોય એવા દર્શન થતા નથી. રાવણ પાર્વતીને લઈ જાય છે. પાર્વતીમાં બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા રાવણના ઘરમાં જાય તેથી તે અમર થઈ જવાનું. આની દેવોને ચિંતા થઈ, મારા પતિદેવે મારું દાન કર્યું. આમ વિચારતા પાર્વતીએ શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું. શ્રી બાલકૃષ્ણ ભોળા પણ કપટ રમવામાં હોશિયાર છે. શ્રી કૃષ્ણ જેવું કપટ કોઈ કરી શકે નહીં. મા પાર્વતીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. રાવણ મા પાર્વતીને લઈ જાય છે. માર્ગમાં ગોવાળના વેશમાં શ્રી કૃષ્ણ તેને મળ્યા. ગોવાળે રાવણને વંદન કર્યા, માન આપ્યું. ગોવાળે રાવણને પૂછ્યું, તમે મહાન વીર છો, આ કોને લઈ જાઓ છો? રાવણે કહ્યું, આ પાર્વતી છે. શિવે મને તે આપી છે. સોનાનો મહેલ પણ મને આપ્યો. ગોવાળ હસ્યો. તેણે રાવણનો બુદ્ધિ ભેદ કર્યો. આ પાર્વતી ન હોય, આ તો તેની દાસી જેવી લાગે છે. મા પાર્વતીના શ્રી અંગમાંથી તો કમળની વાસ આવે છે. તેમનો વાસ તો પાતાળમાં હોય. ગોવાળે રાવણને કહ્યું, તમે પરીક્ષા કરો, કમળવાસ આવે તો પાર્વતી, નહીં તો નહીં. મા પાર્વતીને રાવણ સાથે જવું ન હતું. માતાએ શ્રી અંગમાંથી દુર્ગંધ પેદા કરી. ગોવાળે આમ પાર્વતીને જવા દેવાનું કહ્યું. આમ ગોવાળે રાવણનો બુદ્ધિભેદ કર્યો. રાવણ દુષ્ટ છે, પણ તેણે તપ બહુ કર્યું. જે તપ કરે તે દેવોને પણ વશ કરી શકે. દુઃખ સહી ભક્તિ કરે તેને તપ કહે છે. કઈ કશી રાવણની માનું નામ છે. રાવણને થયું કે મારા જેવો વીર, શ્રીમાન, સંપન્ન હવે બીજો કોઈ નથી. કઈ કશીએ કહ્યું, વૈભવ સંપત્તિ સારા, પણ કેટલા દિવસ ટકશે? અભિમાન હોય, ભોગવાસના હોય તો વૈભવ કેટલો ટકે? રાવણે કહ્યું, માં, સંપત્તિ કાયમ ટકે તે બતાવો. માએ કહ્યું, સંપત્તિનો સ્પર્શ પ્રભુ માટે તો સંપત્તિ ટકે. નારાયણ સાથે હોય તો લક્ષ્મી સ્થિર થાય. તારા ઘરમાં નારાયણ બિરાજે તો લક્ષ્મી ટકે. રાવણને થયું કે એકવાર શંકર મારી લંકામાં બેસી જાય તો કામ પતી જાય. રાવણે તપ કર્યું. તપ ફળે છે. તપ કરો તો દેવોને પણ જે માગે તે આપવું પડે. આજના માનવમાં વિચાર સારા છે, સત્કર્મ પણ સારા છે, પણ દુઃખથી ગભરાઈ જાય છે. આવો માનવ તપ શું કરે? રાવણે તો ભયંકર તપ કર્યું. રાવણ શિવને પ્રસન્ન કરવા તપ કરે છે. એક એક મસ્તક કાપી શિવને અર્પણ કરે છે. 9 મસ્તક શંકરને અર્પણ કર્યા. 10મું મસ્તક અર્પણ કરવા જાય અને શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવે વરદાન માગવાનું કહ્યું. રાવણે કહ્યું, તમારું આત્મ સ્વરૂપ મને આપો. શિવને થયું આ લાયક નથી, તેથી શિવે તેને આત્મલિંગ આપ્યું. જ્યાં સર્વનો લય થાય, જેમાં સર્વ તેજ સમાયું, તેમાં શિવની દિવ્ય શક્તિ, તે તેજોમય લિંગ શિવે રાવણને આપ્યું. શિવજીએ તેજોમય આત્મલિંગ રાવણને આપતા કહ્યું, આ લિંગ તું જ્યાં નીચે મૂકીશ ત્યાં હું બેસી જઈશ. યુક્તિથી કામ કરનારા દેવો છે. બુદ્ધિના પતિ ગણપતિ મહારાજ છે. રિદ્ધિ સિદ્ધિના પતિ ગણપતિ છે. દેવોએ ગણપતિની મદદ માગી. લિંગ લઈ રાવણ જઈ રહ્યો છે. રાવણ શિવ સ્વરૂપ લંકામાં જાય તો અનર્થ થાય તેમ દેવોને લાગ્યું. રાવણ હવે શિવલિંગ લઈને જાય છે. રસ્તામાં રાવણને સાધારણ વેશમાં ગણપતિ મળ્યા. રાવણ અભિમાની, તપસ્વી,
અભિમાનના ગણપતિએ વખાણ કર્યા. તે રંગમાં આવી ગયો. ગણપતિએ રાવણને માન આપ્યું. ગણપતિએ કહ્યું, તમારી પ્રશંસા બહુ સાંભળી છે. તમારા જેવો વીર થયો નથી, થશે નહીં. તમારે જાતે આ ઉપાડવું પડે. તમારે તો નોકર સાથે રાખવા જોઈએ. એકલા ક્યાંથી આવો છો? આ પથરા જેવું શું લઈ જાઓ છો? રાવણને મનમાં લજ્જા આવી ગઈ. ગણપતિએ કહ્યું, હું તમારી સાથે સેવા કરવા માટે તૈયાર છું. હું આ પથ્થરો હાથમાં લઈને સાથે ચાલીશ. મને સેવા આપો. અહીં ગણપતિએ રાવણનો બુદ્ધિભેદ કર્યો છે. રાવણને લઘુશંકાની ઈચ્છા થઈ. રાવણે ગણપતિને લિંગ હાથમાં રાખવાનું કહ્યું. ગણપતિએ લિંગ ઉપાડ્યું તો ખરું, પરંતુ વજન સહન ન થાય. એટલા માટે લિંગ નીચે મૂકતા પહેલા 3 વાર રાવણને બોલાવતા કહ્યું. એમ છતાં રાવણ ન આવ્યો તો પોતે લિંગ નીચે મૂકી દેશે એમ રાવણને કહ્યું. રાવણ શિવભક્ત હતો. તેથી શિવભક્તિ ખૂબ હતી, પણ આ ભક્તિ ભોગ માટે હતી. ભક્તિ કરે અને તે વાસના ઈચ્છા માટે કરે તો વિનાશ થાય. ભગવાન સાધન નથી, સાધ્ય છે. વધારે સુખ મળે તો આંખ અને મન બંને બગડે છે. લિંગ ગણપતિ પાસે છે. રાવણ આગળ ગયો, ત્યાં પસરા આવી. રાવણની આંખ અને મન બગડ્યું. આવી સ્ત્રી લંકામાં રહે તો સારું. રાવણ કામવશ બની ગયો. ઠીક આ સમયે ગણપતિએ લિંગનું વજન સહન ન થવાથી શરત મુજબના અવાજ થતા રાવણ ન આવ્યો. ગણપતિએ લિંગ ત્યાં જ પધરાવી દીધું. આ લિંગ પધરાયું તે જ બૈજનાથ મહાદેવ. બૈજનાથ જ્યોતિર્લિંગ મહાન જ્યોતિર્લિંગ છે. લિંગ ઉપાડવાનો રાવણ પ્રયત્ન કરે છે, પણ વ્યર્થ થયું. વૈજનાથ 2 છે, એક કલકત્તાની આગળ, એક મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે. રાવણને ગણપતિએ બુદ્ધિભેદ કરી છેતર્યો અને આ લિંગ સ્થાપ્યું. તેને બૈજનાથ પણ કહેવાય છે. દેવોના વૈદ અશ્વિની કુમારો ધન્વંતરીએ અહીં તપ કર્યું હતું. એક કથા માર્કેન્ડ ઋષિની છે. મુંડકને ત્યાં માર્કેન્ડને જન્મ થયો. શિવ કૃપાથી માર્કેન્ડનો જન્મ થયો. બાળક જન્મથી જ્ઞાની તપસ્વી હતા. આ બાળક જેમ મોટો થાય તેમ માને દુઃખ થાય છે, કારણ બાળક અલ્પાયુ છે. તેમ બધા કહે છે. આ કારણે માને દુઃખ છે, મા રડે છે. માને રડતી જોઈ બાળક કારણ જાણે છે. બાળક માર્કેન્ડ પાસે કહે છે, હું શિવ ભક્તિ કરીશ. શિવ મૃત્યુંજય છે, જરૂર તે મારું આયુષ્ય વધારશે. માર્કેન્ડે તપ કર્યું, શિવ પૂજા કરી. માર્કેન્ડના બૈજનાથના દર્શન થયા. સપ્તર્ષિના દર્શન થયા. અરુધંતીના એમને દર્શન થયા. અરુધંતીએ પૂછ્યું, તું કેમ આવું તપ કરે છે? માર્કંડ ઋષિએ કહ્યું, મારું મરણ સમીપ છે. તેથી અરુધંતીએ કહ્યું, વિધાતાનો લેખ નક્કી છે, સમય નક્કી હોય છે. તપથી તારો બીજો જન્મ સુધરશે. ભગવાન સંપત્તિ આપવામાં ઉદાર છે, સમય આપવામાં ઉદાર નથી. મૃત્યુ એ તો અનિવાર્ય છે. જન્મના સમયે મરણનું કારણ, જગ્યા, સમય નક્કી હોય છે. માર્કેન્ડ ઋષિએ અરુધંતી માને વંદન કર્યા અને પૂછ્યું કે ઉપાય શું? અરુધંતીએ કહ્યું, એક ઉપાય છે કે શિવના હૃદયમાં ભાવ જાગે. આ જીવ અનેકનું કલ્યાણ કરશે. ભગવાન શિવને ગમે તેવા કાર્યો કરશો તો શિવ આયુષ વધારશે. અરુધંતીએ કહ્યું, તું ધ્યાન, ધારણા, જપ તપ કરે તો તે બધું સારું છે, પણ શિવજીને ગમે તેવું કર. માં, એવું કયું કામ છે જે શિવજીને ગમે? માએ કહ્યું, એકાંતમાં જે ધ્યાન ધરે તે શિવને ગમતું નથી. બીજાને માટે ભોગ આપવાની ઈચ્છાથી સેવા કરે તે શિવને ગમે. સાધુ તે છે જે પોતાનું કામ સાધે, બીજાનું કામ પણ સાધે. શિવ જીવનો પુત્ર છે. આ જન્મમાં જીવ એવું કામ કરે કે જેથી ભગવાનને જગતમાં તેને રહેવા દેવાનું મન થાય. માં અરુધંતીએ કહ્યું, તું થોડી સમાજની સેવા કર. માયાના પ્રવાહમાં તણાતા જીવને તું શિવ સન્મુખ લઈ જા. તારું તપ સારું છે, પણ તે તારા માટે તે તારો ઉદ્ધાર કરશે. જે પોતાના સ્વાર્થ સિદ્ધ કરે તે સાધુ ન કહેવાય. જે અનેક જીવોને ભગવાનના સન્મુખમાં લઈ જાય એને સાધુ કહેવાય છે. આ પછી માર્કેન્ડ ઋષિ આખો દિવસ ભક્તિ કરે છે, પરંતુ સાથોસાથ સમાજ સેવા કરે છે. સમાજને શિવ ભક્તિનો, શિવ પૂજાનો મહિમા પણ સમજાવે છે. સમાજમાં ઘરે ઘરે જઈ માર્કેન્ડ ઋષિ સેવા ભક્તિને તત્વને સમજાવે છે. આમ
આ અરુધંતી માર્કેન્ડને યોગ્ય માર્ગ બતાવે છે. શિવ ભક્તિથી જીવન સફળ થાય છે, મરણ મંગળમય થાય છે, એ માનો ઉપદેશ છે. આ કારણથી અનેક ભક્તો શિવ સન્મુખ થયા. ભક્ત તે છે જેના સંગમાં આવનારને ભક્તિ કરવાની ઈચ્છા થાય. માર્કેન્ડ ઋષિ અનેક ભક્તોને શિવ ભક્ત બનાવ્યા છે. માર્કેન્ડના મૃત્યુના સમય સમીપ આવ્યો. યમરાજ આવ્યા. આ સમયે શિવજી મહારાજ પ્રગટ થયા. શિવે યમને કહ્યું, માર્કેન્ડ ઋષિની જગતને જરૂર છે, તેથી તેમને અહીં રહેવા દો. તું જા આ એ જ વૈજનાથ જ્યોતિર્લિંગ કે જ્યાં માર્કેન્ડ ઋષિ માટે શિવ પ્રગટ થયા હતા. જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે ત્યાં પ્રભુ વસતા નથી. હલકા માણસનો સંગ માણસને બગાડે છે. મંથરાના કુસંગથી કઈ કઈ બગડી છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવા પ્રયત્ન કરવો જોઈએ તો કથા સાંભળી સાર્થક છે. કથા સાંભળ્યા પછી મનન કરવું જોઈએ. મનન વિના શ્રવણ નકામું છે. સાત્વિક ભૂમિમાં બેસવાથી સાત્વિક વિચારો આવે છે. આંખ અને કાન ભગવાનને અંતરમાં ઉતારવાના સાધન છે. જીવનમાં સંતોષ હોય તો કલહ થાય નહીં. ચારિત્ર શુદ્ધ ન હોય તેનું પાણી પણ પીવું નહીં. મનને પવિત્ર રાખવા સદાચાર જરૂરી છે. આટલા સંદેશાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની અહીંયા આપણે કથા પૂર્ણ કરીએ. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.